હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 11 અને બધું કામ પતી ગયું છે, થોડું ઘણું બાકી છે એ હમણાં કરી નાખીએ. તો ગટુને લઈ જવાનું છે જમવા, તો ચલો આપણે એને જમવા લઈ જઈએ, કેમ કે બેનને કીધી છે ગૌણી. તો આપણે જઈએ ચોથા માળે જમવા. ક્યાં જવાનું છે તારે? જમવા. ઉભી લે, લઈ દાવ તને જમવા. ચાલો ગટુને ઉપર જવાનું જમવા, એને મારે લઈને જવી પડશે ત્યારે. હા રૂકો, મેં આતા હું. હાલે હા માઈ, ફટાફટ થાલે. ઓકે તો જો અમે જમીને આવી ગયા છીએ. ગટુને ખાના ખા લિયા. નાના દીવાબત્તી કરે છે. એમ હાલ ઘડી કાલ મમ્મા પા આવી, હાલ ઘડીક મમ્મા પા હાલ. ગટુ ક્યાં ગઈ તી? શું ખાધું? શું ખાધું તે? પાઉં ખાધું? અરે વાહ ગટુ, પાઉં ખાધું. યમ્મી હતું ને પાઉં? મજા આવી? ગુડ. તો હવે રાતે તાર શું ખાવાનું છે કે મને? શું ખા? એનથી કોણ આપ્યા તને પૈસા? દીદીને આપ્યા? દીદી અને આંટી આપ્યા? કોણે? હા આંટી આપ્યા ને. એનું શું લેવાનું છે તારે? મમ લેવાનું છે. અરે વાહ, હું લઈ દઈશ હમણાં તને. ઓકે ગટ્ટુ પ્લીઝ આજા ના. ગટ્ટુ તો જોઈ મારાથી છે નારાજ થઈ ગઈ છે. મેં ગુલાઈ તને ઘૂસ કાઢ દઉં, મસ્ત હેર कर दूँ तने कोरा, ठीक है मैं तेरे से बात नहीं करूँगी, जा कट्टी ऐसा बोल रही हूँ. क्या करूँ अभी? गट्टू आना. गट्टू सॉरी. चलो मैं घर छोड़ के जा रही. ये तेरे लिए हाँ मान गया मेरा बच्चा. તો 2 વાગી ગયા છે ને અત્યારે મેં બટાકા બાફવા મૂક્યા છે, કેમ કે આપણે ફરાળ કરવાનું છે. 3-4 દિવસ હું ખાલી ચવડો જ ખાતી હતી, પણ આજે મેં થોડું ખાઈ લઉં ને, કેમ કે ગટુની પાછળ છે ને ભાગા દોડી કરવાનું રહે છે. થોડોક ફરાળ કરેલો હોય ને તો સારું રહે. ચલો આપણે કપડાં ફોલ્ડ કરવાના, કપડાં ફોલ્ડ કરી લઈએ. અને બીજું એ કે નવરાત્રી છે ને કાલ રાતનો એક ધારો વરસાદ આવે છે, તો ડોમ સિવાય બાકી જે ખુલ્લી રમઝટ કરી છે ને એ તો કાંઈ આજે ખાવાની નથી, કેમ કે ગારો જ છે. સોસાયટીમાં તો જો વરસાદ નહીં હોય અને થોડો ઘણો હોય તો સોસાયટીમાં તો બધે રમતા હોય, એટલે ક્યાંય આપણે મેળ નહીં પડે તો આપણે સોસાયટીમાં જવું. બાકી આમ ડુમ્મસ ને VIP રોડ, રિંગ રોડ છે એ બધું દૂર પડી જાય છે જવામાં, એટલે ફિક્સ નથી કર્યું આજે ક્યાં જઈ ક્યાં નહીં. તો મારો ફરાળ રેડી છે. જો ચલો આપણે ફરાળ કરી લઈએ અને પછી થોડું કામ પડ્યું છે કામ કરી, કેમ કે આ નવરાત્રિના કપડાં ખૂટતા જ નથી. મારા કબાટમાં જઈને બધા મૂક્યા છે તો કબાટમાં ફૂલ થઈ ગઈ. અડધા અહીંયા રખડે છે, અડધા આમ પડ્યા છે. એક મૂકી દો બેડમાં, નો પહેરવાના હોય ને બધા બેડમાં નાખી દો. અને આ 7મું નોરતું થઈ ગયું. બોલો ખબર એ પડી તમને? ગટુ શું આવ્યું છે? હા તારો બર્થડે રોજ હોય, તારું ગિફ્ટ આવ્યું છે. ગિફ્ટ આવી ગયું છે મારું હેમ્પર કેસરિયા 3.5 માંથી આવેલું છે. જો કે હું હમણાં જાતી નથી, એક જ દિવસ ગઈ હતી, પણ હવે જોઈએ આજે કા કાલે પાછા જશું. જો એક મારું છે અને એક મયુરનું છે. મયુરને ફોટો પાડીને આપી દો હે ને એમ કહું. તો જો આપણું આ ગિફ્ટ આવી ગયું છે, આપણે ખોલી. આમાં અત્યારે હું સોનાને સોને અને ચેન ને દોરા ને એવું બધું નીકળ્યું છે. એવું છે કેસરિયા નવરાત્રી 3.5 હેન્ડ વાળાનું છે. હેન્ડ વાળા બોક્સ સારું છે, બોક્સ સારું છે, મને ગમ્યું. પેટી છે. गट्टू इधर थोड़ा दूर बैठ, थोड़ा दूर बैठ, नहीं तो तेरे को लग जाएगा ना. ओह वाह, ये तो बहुत अच्छा वाला है. કાયન ચૂરણ કેમ આપ્યું? પેટમાં દુખી હાટું ઘર ભેગું થાને ભાઈ. ઘી છે. ઘી છે? વાસ્તુ ઘી વાસ્તા આવડે કે નો આવડે? મને કાયન ચૂરણ લાગ્યું. બહાર તો દેખાડ ડબ્બો, ઓલું દેખાડ તો કરાય ઘી. મને એમ છે કાયન ચૂરણ છે. આપણે આવ્યું છે આ એક મગ છે કેસરિયા વાળાનું ગટ્ટુ, અને આપણે મગ દાળ કરીએ કે જો આ ઘી વાળાનું છે વાસ્તુ, એનું કિચન છે. પછી 2 ઘી છે, 2 વાસ્તુના જ છે. ઘીને મારે કાંઈ લેવા દેવા નથી ગટુ. પછી અને એક આ જો ટ્રોફી છે, ઓલી બુક છે
ટ્રોફી, એક બુક છે, એક પેન છે અને આને પેલા આપણે પાછું તેમને ગોઠવી દે. ગટ્ટુ ઘડી કેમ કેમ આપણે photo? ફોટો પાડવાનો છે. તો જો વરસાદ ચાલુ છે, અહીંયા પાણી ભરાઈ ગયું છે. કેમ લાગે આ લઈ શકશે સોસાયટી વાળા? સોસાયટીમાં તો અહીંયા તો આરસીસી હોય એટલે વાંધો ન આવે, પણ રમઝટમાં કેવું આવશે? ગાળા. ખુલ્લી રમઝટ વાળાને, ડોમ વાળાને નહીં વાંધો આવે. ઓલા ફેર આપણે ગયા હતા ને 3 રમઝટમાં, આ વખતે કાયદેસર બંધ હોય ને તો જ બાકી. કાંઈ નહીં, ચલો આપણે જઈએ હવે બહાર. એટીએમ જવું છે મારે. હું એટીએમ પૈસા કાઢવી પણ આ એટીએમમાં પૈસા નથી. મનોજભાઈ જો મારે નવરાત્રી છે ને મારા સામે જો પાણીપુરી ખાઈશ છે. તે મને કાંઈ આમ કંઈ ખાતું નથી, ઈચ્છા તો હું ખાઈ લઉં તો હું રાતે ખાઈ શકું ને એકટાણા, પણ મેં ખાધી. કેટલા દિવસ થઈ ગયા, આ 7મું નોરતું છે, હજી મેં પાણીપુરી નાખતા એકટાણામાં ખાઈ શકું ને. આ ફેવરિટ કોની છે? એમાં ડેઈલી પાણીપુરી ખાવા જતી, ડેઈલી. આ કેટલામાં એટીએમ છે? ત્રીજું. બધા એટીએમમાં ચોથું એટીએમ. અને વાપરી જાય બધા, પાસમાં રૂપિયા નાખી દીધા છે બધા. તો અત્યારે વરસાદી માહોલ છે જોરદાર. મારે ના શીખવો. તમે બધા 3 દિવસ બધે અલગ અલગ કોચમાં જઈને 3 દિવસ શીખી લો. મફત થઈ જાય મારે. અમારા બેના કામ કરાવે છે, મને કાંદા ભરી આવી અમેથી અંદરથી કાંદા લઈને આવી છે. જો થેન્ક યુ ગટ્ટુ. આપણે જો પનીરને છે ને ફ્રાય કરવાનું છે. પનીરને કાજુ લઈ આવ્યા, પપ્પાને કાજુ પનીર ખાવું છે તો બનાવી દઈએ. ચલો તો વહેલા બનાવી નાખો. 6:15 જેવું તો થઈ ગયું. વેલકમ ગટ્ટુ. તો જો આપણે કાજુ ફ્રાય કરવા નાખી દીધા છે. ફ્રાય કરી નાખી, પછી પનીર ફ્રાય કરી નાખી, પછી કેપ્સિકમ, કાંદા, પછી આપણે ગ્રેવી બધી બનાવી નાખી અને સબ્જી બનાવી નાખી. ફટાફટ બની જાય. તો જો મારા બધા મસાલા રેડી છે. આપણે કાજુ પનીરનું સબ્જી બનાવીશ, પણ થોડીક હું મારી સ્ટાઇલમાં બનાવું છું. મારે કેપ્સિકમ, કાંદા, આદુ લસણની પેસ્ટ, ટમેટાની પ્યુરી, કાંદાની પ્યુરી એ બધું નાખીને બનાવવાની છું, કેમ કે હું મારી સ્ટાઇલમાં બનાવું છું એટલા માટે. કંઈ નહીં, ચલો આપણે તેલ ગરમ થાય એ પહેલાં આપણે બધું એડજસ્ટમેન્ટ કરી લઈએ. આપણે આમાં આદુ લસણની પેસ્ટ નાખી છે અને કાંદાની પેસ્ટ નાખી છે. એ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે પણ ટમેટા નાખી દઈશું. પૂરી થોડીક વાર આને પકાવશું, પછી આપણે બીજા મસાલા નાખશું. કેમ કે આ કાજુ પનીર મસાલા બનાવું મારી સ્ટાઇલમાં બનાવું, અલગ સ્ટાઇલ. આ કાજુ તળી નાખેલા છે, ફ્રાય. આ ફ્રાય અને આ જો એકદમ ક્રિસ્પી. હવે આપણે આમાં કેપ્સિકમ ને કાંદા જે ફ્રાય કર્યા હતા ને નાખી દઈએ. ખુશ્બુ એમ આવે છે ગ્રેવીની. બસ ખાલી સ્ટાર્ટઅપ કર્યું છે અને આપણે કાજુ નાખી દઈએ, કેમ કે આને છે ને પાકતા વાર લાગશે, સોફ્ટ કરવા પડશે. ફ્રાય તો કરી નહીં. થોડીક વાર આને છે ને પાકવા દઈને પછી ઉપર આમાં પેસ્ટ નાખી દઈએ. બધું નાખી દીધું આમાં, મસાલો એકારે. આમાં એકારે નહીં, એ આખો રેડીમેડ જ મસાલો આવે કાજુ પનીર, સમજાવો? અચ્છા. આમાં નાખી મિક્સ કરી નાખ્યું છે. આપણે નાખી દઈશું. આપણે એક્સ્ટ્રા કાંઈ નાખવાનું ન રહે. એટલું જ બધું જ આવે આમાં. યાર ભીનો કરી નાખી સારું, બધામાં પલ્લી જાય ઓલો મસાલો એક બાજુ. વાવ, લુક લાઈક જોરદાર થઈ ગયો. પણ હવે પનીરને છે ને તું પાકી જાય ને પછી છેલ્લે નાખો. છેલ્લે લાસ્ટમાં. તો આને હવે કેટલી ઘડી રાખવાનું? થોડીક વાર રાખો. અંદાજે 15-10 મિનિટ. 10 મિનિટ.
પછી તો આ ભાઈનો વારો. યસ ગટ્ટુ આ શું કરશો તાકાત આવી ગઈ કે તાકાત આવી હા હું ખાધું મમ્માને કહેતો તે હું ખાધું એ ગોળ શાક રોટલી એ અરે વાહ એટલે ઉપડી ગયું અરે રે મારો ગટિયો તાકાત આવી ગઈ હો ભાઈ બોડી કેટલા ઓહો ગટન કાંદો તાકાત કેટલી આવી ગઈ. જો એના પાપાને ઈ કપડા કાઢ દે ને ઈ જ પહેરવાના હો. જોયું ઈ કે હું કપડા કાઢી દઉં એ રોજ એવું જ કરે ઈ જ કાઢ દે આમ જો એ દાંત કેવું કાઢે છે બાજુ ટીંડો નાડો પણ હું મારે સામે જવું હોય તો ન્યાનો બેવા દે અહીંયાનો બેવા દે મારે જવું ક્યાં? કોને કીધું? પાપા તો ઉપર બે તારા એને અહીંયા ખૂણા ભાઈ જાય કે તું ખૂણા અહીંયા હું કામ તાર પાપાને કે બેવું હોય મારે નો બેવું હોય. પાપાને કપડા દઈ દે બધી જગ્યાએ પાપાની જ બરાબર. ગટુ નીચે રમવા જાશો ગરબા? ઓકે જાઓ બાય 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 બાય. गट्टू अच्छी लग रही है जाओ खेलो के तो जो गट्टू यहाँ कलर करे मयूरभाई यहाँ कलर करे અહીંયા કલર કરું. तो તમે કલર યાદ છો તો કલર અહીંયા બધારે કરવાનું છે કરો અરો અરો બે ને આ સમજો ગટ્ટુ એ કલર કર્યો જોઈ બહુ મસ્ત કર્યો ગટ્ટુ હા બહુ મસ્ત કર્યો એક નંબર કરવાનું એક નંબર જો તો મનોજભાઈ બર્થડે સેલિબ્રેટ કરવાનો છે 5 મિનિટની વાર છે ને એના કેકમાં શું લખાયું છે ખબર? કલરફુલ કેક લીધી ને કલરિયો લખાયું છે કલરિયો છે કલરિયો ઓરેન્જ કલરની કોઈ કેક મંગાવી દીધી કલરફુલ કેક છે 3 કલરની કલરિયો છે એટલે એની કે કલર યાદ રાખવાનો. સહી પકડે હે કલરિયો લઈએ એવા કલરિયો એને ખબર નથી હમણાં આવશે ત્યાં હું એમ કરશે. 1 2 3 લે હેપી બર્થડે કલરિયા કલરિયાનો બર્થડે આ ગોટિયાના મમરા ભરાઈ ગયા લાગે એ કલરિયાનો બર્થડે માં કેક તો જો તમે ખાલી વાસો નામ જાઓ ના કલર વાળી કેક લાવવા. बात तो सही है. અને નામે કલરિયો જ છે આ કેકમાં કલરિયો કેમ લખાયો? નામ કલરિયો છે ભાઈ ગા કે તમાર કલર કામનું કામ લડાઈ ને કોણ જીતું હજી ચાલુ ક્રિકેટ ચાલુ છે ને આપણે કલરિયાનો બર્થડે સેલિબ્રેટ કરવાનો ચાલો હાલો લાઈટ બાઈટ લેતી આવો એટલે હું કેક કાપી લઉં હાલો. હાલો નહીં દીધે તો નહીં કેક કાપી. હાલો ખાય પેક કરો ને પાછું રિટર્ન દેવા વાહ 3 માં 2 કરવાના ભારત જીતે ને એટલે કેક કાપી નાખો હમણાં. ઓકે રિંકુ સિંહ આવ્યો હોય, રિંકુ સિંહ. પેક કરો લાગે પેક ભારત જીતવા જોઈએ. એ એક જ રન બાકી છે તો પછી અમારે કેક પાછી કરે કે એક જ રન બાકી છે હાલો આપણે પેલા જોઈ લો ક્રિકેટ હાલો રાખશે આ આખો સીન. આ કેક નહીં કાપે. કોણ જીતશે ઇન્ડિયા. ઈ ભારત ભારત. એ સકો કેટલા રન કરવાના ઇન્ડિયા ઇઝ અ વિનિંગ હાલ કલરિયાનો બર્થડે હાલ અહીંયા બેઠો છે જો મારો બર્થડે નો ટાઈમ છે આનો ભારત birthday? જીતી ગયું છે એથી વધારે ખુશી છે નહીં. હા આ લઈને ચલે જાય કોનો બર્થડે અરે નીચે બધા વેસવા નહીં જાય પડે ઇન્ડિયા જીતી ગયો નો બર્થડે. ઇન્ડિયા ઇન્ડિયા ચેમ્પિયન. યા
મોઢું ધોયો જાવ अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है ને આ ચોખ્ખું દેખાય એ દેખાય નાકથી લગાડ્યો વ્હાઈટ કલરની સ્મેલ આનું નામ કલરિયો હતો ને હવે પાવડરિયો નામ છે હાલ મી હાલ આપણે બે હાલ જા ઉભા રહ્યો આ પેલા કરો તો ખરી ફાયર કેન્ડલ ઉભા રહે ને birthday to you. Happy birthday to you. Happy birthday, Narayana Hari Hari. Narayana Narayana. Bayu gela. આવા ન હોય મારા બર્થડે માં ગીત એવા દોય. લાઈટ કરો. તો જો હવે ફોટો સેશન ચાલે છે. જા. નથી મારતો હાલે યે! ગટુ બૂમ મારતી તું જોયું? માર દે. ઈ પલોઠી વાળીને બેહી ગયા જોયું? આ હાટુ કે ઈ શરીર નો વધારાય હે ને? જા ઓઈલા બેહી જ જાય. તો birthday to you. Happy birthday to ya Kalaria. Kalaria je. હા. જોઈએ ને બધી ખબર પડે. આ કલરિયો છે કલરિયો. આમ જ કરું આમાં મનોજભાઈ આમ જ કરું આમાં. ઉતારાય ને હાલ ગટુ ને હરી બે હાલ જા ગટુ હાલત કરી નજીક રહો હોય વાત છે જા ખાલી આમ ટચ કર દે ગટુ આપણ દરેક શાક તો ખરા ઘરે ફોટા પાડે છે એક વિડિયો બનાવે છે. ચલો. ફેમિલી આવી જવાનો આનું તો એક શરીર આજ કેમ મનોજભાઈ આવું કરો છો? જો હવે હિંમતભાઈ ને આવ્યા છે કેક ખીલાવા. યે કેક ખીલો કેક. જા બે આવી ગયા છે કપલ ચપ્પલ. ગટુ ગઈ છે સીધું રાખ લે પણ. હા જો સજેશન દે હો મારું ગટ્યું સીધું રાખ લે. ગટુ હું કહી દીધું તે હું કહી દીધું કોણે એમ કર્યું? હા એણે એમ કર્યું હમણાં મારું એને. માસી દરેક નજીક ની આવો સંજયભાઈ પેડા બીમાર બીમાર. મને એવું રીઝન આપ્યું હોય કે હાસીન પડાવી નથી ખબર પછી. પાવડરિયો માર્કેટમાં પાવડરિયો આવ્યો. મજા આવે લે આ મયુરભાઈ તમને એન જેમ બેહાડ દે પલોઠી વાળી કલરિયાનો. હાલો હવે મારો ભાઈ આવ્યો છે કેક ખવડાવવા. યસ મનોજભાઈ બધાને બેહાડી જ દે. નજીક બેહો થોડાક. મનોજભાઈ તમે થોડાક હા તો ફાઇનલી કલરિયાનો બર્થડે ખતમ થઈ ગયો. હાલો પાર્ટી મયુરભાઈ પાર્ટી. એ પાર્ટી મુટિયા પાર્ટી. એટલે ઈ કે ફેમિલીમાં જાવ. હું સંજયભાઈ પાસે શીખો
मजा आया ફ્રેન્ચ ફ્રાય માર ફ્રેન્ચ ફ્રાય ખવાય તમ તારે મારે 2 બર્ગર ને 1 10 બર્ગર આને આપો 5 બર્ગર 5 બર્ગર ને 10 ભાઈ રોડ 10 બર્ગર 3 ફ્રેન્ચ ફ્રાઈ 2 પેરી પેરી અને हमारे यहाँ ऐसा ही होता है અને કોક 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 એક કોફી કેપેચીનો કેપેચીનો કોફી હાલો ભાઈ એ હું તને વેસુથી લાવી દે અહીંયા મળે અહીંયા મળે છે હાલો તો મગાઈ ગયો મંગાઈ મંગાઈજો નહીં મંગાઈજો મંગાઈજો તમારા ફોનમાં ગૂગલ પે માં પૈસા એ હું તમારા હારે આવું જગતના ઓ માય ગોડ એન ગૂગલ પે માં પૈસા છે આપણે ઓનલાઈન મંગાવી લઈને અમને દઈ જાય હાલો ફોન કરો ભાઈ પૈસા બર્થડે બોય કા માર પડા છે ગટુ મને મરાઈ નહીં માર પડશે ગટુ કે તો માર પડશે તારો તો ઢીંગ